તો બનાસકાંઠાના નવરચિત રાહ તાલુકામાં ગૌચર અને ગામતળની સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે હાથ ધરાયેલા આ ઓપરેશનમાં તાલુકા વિકાસ અધિકારી, સરપંચ અને તલાટી પણ હાજર રહ્યા હતા। ખાસ કરીને પશુ ચારણ અને સ્થાનિકોની અવરજવરમાં પડતી મુશ્કેલીને ધ્યાને રાખીને આ મોટો નિર્ણય લેવાયો છે। તંત્ર દ્વારા જાહેર કરાયું છે કે આ ઝુંબેશ આગામી 16 મે સુધી સતત 4 દિવસ ચાલશે અને તમામ ગેરકાયદે બાંધકામો દૂર કરવામાં આવશે। આ બધું ગરીબોને પેટ ઉપર પાડું આપી છે। બીજું બધા મોટા બાંધકામ એમને ઉભા છે। બાકી ગરીબ 100-200 ઘર હતા, રોજગાર તો એમનો મેળવ્યો, એમને 2 નડતર રૂપે નડતર રૂપ તો કહીએ કે મોટી બિલ્ડિંગ બાંધકામ નડતર રૂપે। તમારી કોઈ વ્યવસ્થા કરી છે કે નહીં? ના, કોઈ વ્યવસ્થા નહીં કરી। માજી ગવારિયા બંગડીયાનો ધંધો કરતા હતા, મજૂરી કરતા હતા, ગલ્લા ઉપર આખો અમારું ગુરગીન ચલાવતા હતા। બીજી જગ્યાએ પંચાયત વાળા નાખો દબાણ રૂપે દબે કર્યો। અત્યારે અમારો કોઈ આધાર નથી, વગર આધારે બેઠા, મજૂરી વગર બેઠા થઈ ગયા। હવે સરકાર મા બાપ કોઈ સહાયતા કરે તો કરે ને, અમે મરી જવાના, કોઈ મજૂરી વગર શું કરવાના? અમારો ધંધો વિખરાઈ ગયો। અમે શેમ મજૂરી કરા સાહેબ, અમને કોઈ વ્યવસ્થા કરી આલો તો અમે ધંધો કરા, મજૂરી કરા, નાનો છોકરો શેમ જ પાળા। અમારા ખેતરની વાડીની અમારે